આજે જે અમે કોંગ્રેસ પાર્ટીએ જે મેનિફેસ્ટો જાહેર કર્યું છે એમાં ઘણા બધા મુદ્દાઓ ટાઈપિકલ એરરના લીધે રહી ગયા છે, જેઓ ઇન્સર્ટ કરી રહ્યા છે અમે, અને ડિજિટલ મેનિફેસ્ટોમાં બી આવશે અને પાછું બી એમાં પ્રિન્ટમાં એક પેપર જોડાશે. અને એમ તો તમામ મુદ્દાઓ અમે લઈ લીધા છે, પણ થોડા મુદ્દા રહી ગયા છે, એ ઇન્સર્ટ થશે. મુખ્ય મુદ્દાઓ કયા કયા છે કીર્તનભાઈ, અને લોકોના માટે જે ઉપયોગી આમાં કઈ કઈ વસ્તુ છે? મુખ્ય મુદ્દાઓ છે બેરોજગારી. જે દમણ દીવના યુવાધન જે છે એને સરકારી નોકરી નથી મળતી, અને એ સરકારી નોકરી કોંગ્રેસ પાર્ટી હું સાંસદ બનીને આવું તો એ પાછું અપાવીશું. અને જે ડોમિસાઇલના જે 25 માર્ક હતા, જે આ ભારતીય જનતા પાર્ટીએ બંધ કરી નાખ્યા, કાઢી નાખ્યા અને ઓપન ઇન્ટરવ્યૂ કરી નાખ્યું, જેથી કે ગુજરાતના લોકો હમણાં આવીને ભરતી થઈ રહ્યા છે, એ બંધ કરીશું પહેલી તકે. અને સ્થાનિક લોકો જ અમારા યુવતી સ્થાનિક જ ભરતી થાય દમણ દીવના, એની જોગવાઈ અંદર રાખીશું. કારણ કે ડોમિસાઇલ એટલા માટે જ કોંગ્રેસ પાર્ટી લાવેલી કે ડોમિસાઇલ ધારક અને એના ડોમિસાઇલના 25 માર્ક, એટલે દમણ અને દીવની બહારથી કોઈ લાગે છે, પણ એ આ લોકો ભારતીય જનતા પાર્ટી વાળા કાઢી નાખ્યું હતું, એ અમે પાછું લાગુ કરીશું. બીજું કે યુવાઓ છે, યુવાઓ માટે જે સ્પોર્ટ્સ એક્ટિવિટીઝ છે, એ સ્પોર્ટ્સ એક્ટિવિટી કરવા માટે જે બધા સ્ટેડિયમ્સ છે, એ સ્ટેડિયમ લઈ લીધા. બાંડોડકર સ્ટેડિયમ અમારું સારામાં સારું સ્ટેડિયમ હતું, એ સરકારે કોઈ બહાર પ્રાઇવેટ પાર્ટીને આપી દીધું. અને હમણાં કોઈ ત્યાં ક્રિકેટ રમવું હોય તો એક દિવસના 80,000 રૂપિયા માગે છે એનું ભાડું. આ શું થઈ રહ્યું છે? તો અમે આ બાંડોડકર સ્ટેડિયમ શાસન પ્રશાસન અને જે પ્રાઇવેટ પાર્ટી ચલાવી રહી છે પાછું લઈ લેશું, સરકારની અધીન કરશું અને અમારા યુવાઓ માટે ખોલી દઈશું. સિવાય જે સ્થાનિક સરહદ જે છે એના જે હકો, બીજું કે એક સરકારી હોસ્પિટલ છે, તો સરકારી હોસ્પિટલમાં પૈસા લઈ રહ્યા છે લોકો પર. શા માટે પૈસા લઈ રહ્યા છે? એ સરકારી હોસ્પિટલમાં જે પૈસા લઈ રહ્યા છે બંધ કરાવીશું. અને જે તે પહેલા કોંગ્રેસના રાજમાં ચાલતું હતું કે ફ્રી ઓફ કોસ્ટ સારવાર થાય ત્યાં થાય એમની, અને જે મેડિકલ્સમાં જે અમુક એમને દવાઈ ફ્રી મળતી હતી એ બી એમને ફ્રી મળે, એ બી અમે પાછું કરીને આપીશું. જિલ્લા પંચાયત અને નગરપાલિકા છે એના જે પાવર્સ લઈ લીધા છે એ બી અમે લખ્યું છે કે આપણી સ્થાનિક સ્વરાજ સંસ્થા, લોકલ સેલ્ફ ગવર્મેન્ટના જે બી પાવર્સ, મ્યુનિસિપાલિટી હોય કે પંચાયત હોય, એના બધા પાવર તમામ પાવર લઈને પંચાયતના સેક્રેટરીને આપી દીધા છે, એ પાછા લાવીશું. અને રાજીવ ગાંધીનું જે સપનું હતું કે લોકલ સેલ્ફ ગવર્મેન્ટમાં કે ઓલ ધ પાવર ઇઝ વેસ્ટેડ વિથ પ્રેસિડેન્ટ ઓર સરપંચ, હી ઇઝ ધ એક્ઝિક્યુટિવ, સરપંચ ઓર પ્રેસિડેન્ટ ઇઝ એક્ઝિક્યુટિવ, એ પાછું કરીશું. અને જે રાષ્ટ્રપતિનું જે ગેઝેટ હતું એ ગેઝેટમાં પાછું લાવશું.